નામ જયેશ છે. હું મોરબીથી બિલોંગ કરું છું. મને પેટમાં તકલીફ હતી. મને ટોયલેટમાં બ્લીડિંગ થતું હતું. એના મેં લોકલ ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ પહેલાં ચાલુ કરાવી. 1 મંથ થયો તો એનું કંઈ રિઝલ્ટ ના આવ્યું. એટલે પછી મેં એના રિપોર્ટ કરાવ્યા તો એમાં મને ખબર પડી કે મને કેન્સર છે. કેન્સરની વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો. પછી મેં મારા ફ્રેન્ડને વાત કરી. ફ્રેન્ડે મને મંથન સાહેબનું સજેશન કર્યા પછી હું મંથન સાહેબને વિઝિટ કરી. મેં નાની ઉંમરે જ્યારે આ કેન્સર ડિટેક્ટ થાય છે ત્યારે નેચરલી પરિવારમાં અને પેશન્ટના દિમાગમાં ઘણો ભય પ્રસરી જતો હોય છે અને એમને યંગ હોવાથી, એમની ઉંમર નાની હોવાથી એમને એ રીતે ઓપરેશન કરાવવું હતું કે મોટો ચીરો ના પડે અને કોસ્મેટિકલી ખરાબ ના દેખાય. તો મિત્રો, રોબોટિક સર્જરીનો આ એક ફાયદો છે અને ખાસ કરીને જ્યારે કેન્સર માટે કરવામાં આવતી હોય છે ત્યારે આપણે કેન્સરના ટ્યુમરને બહુ ચીવટતાપૂર્વક રિમૂવ કરી શકીએ છીએ, આજુબાજુના બીજા અવયવોને નુકસાન પહોંચાડ્યા વગર. મને અંદાજે મારા હિસાબે મેં 7 થી 8 દિવસમાં મને રિકવરી આવી ગઈ હતી. પ્રોપર હું ચાલતો થઈ ગયો હતો, પ્રોપર વસ્તુ થઈ ગઈ હતી મારે. અહીંયા હું હોસ્પિટલમાં એડમિટ હતો ત્યારે ફૂડ પણ બેસ્ટ મળતું હતું, કારણ કે મારે ટ્રીટમેન્ટમાં મેઇન વસ્તુ છે ફૂડ. કારણ કે ફૂડથી જ તમારે પેટની જે વસ્તુ છે એને રિકવર ફાસ્ટ થઈ શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનામાં એમનું આપણે રોબોટિક અસિસ્ટેડ સર્જરી મતલબ કે રોબોટ દ્વારા એમના પેટની અંદર જે મોટા આંતરડાની ગાંઠ હતી એ રિમૂવ કરવાની આપણે સર્જરી કરી અને ધ રિઝલ્ટ વોઝ વન્ડરફુલ. પેશન્ટ પણ સ્વીકારે છે કે એમને રિકવરી બહુ જ ઝડપી અને સ્મૂથ હતી. પોસ્ટ ઓપરેટિવ ઓપરેશન પછી એમને પેઇનનો સ્કોર પણ બહુ જ લો હતો અને ઓલમોસ્ટ આપણે 5th ડે ઓપરેશન પછીના 5મા દિવસે આપણે એને સિમ્ટમ્સ ફ્રી ડિસ્ચાર્જ કરી દીધા. આ વસ્તુ થાય તો કોઈ ગભરાશો નહીં, કારણ કે આ નોર્મલી થઈ જશે ઓપરેશન, કોઈ બી સ્ટેજ હોય. કારણ કે મારાથી 3 થી 4 સ્ટેજમાં મારે છે અત્યારે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે મારે 20 દિવસ થયા છે, તમારી સામે જ હું બેઠો છું, કારણ કે કોઈ તકલીફ મને નથી અત્યારે. જે પહેલા જેવી કન્ડિશન છે એથી બેટર અત્યારે કન્ડિશન મારી છે. થેન્ક યુ ડૉક્ટર મંથન સર. થેન્ક યુ સ્ટર્લિંગ હોસ્પિટલ.